ગુજરાત બ્રિગેડના સાથીદારો અને દર્શક મિત્રો, આપ સૌને આવકારું છું. દરરોજ સવાર પડે છે, હાથમાં છાપું આવે છે અને મોદી સાહેબ છાપાના માધ્યમ દ્વારા નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. એવા પ્રેરણા આપનાર મોદી સાહેબને આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જે હું સમજો છું એ અર્થમાં મોદી સાહેબના શક્તિને આપનો અહેસાસ કરાવીશ. મોદી સાહેબમાં બે મોટામાં મોટી શક્તિ છે. ત્રીજી શક્તિની આપણે વાત કરીશું, પણ ઓછી કરીશું. પહેલી શક્તિ એ છે કે કોઈ પણ આપત્તિને અવસરમાં બદલી નાખવી. મુશ્કેલી આવે, તકલીફો આવે, એને અવસરમાં પરિવર્તન કરી નાખવાની એ મોટામાં મોટી શક્તિ છે. બીજી શક્તિ એ છે કે રાજકીય શતરંજ ખેલવાની કુનેહ. અને એ રાજકીય શતરંજના નિષ્ણાત મહાભારતના યુગમાં દુર્યોધનના મામા એટલે કે શકુની મામા હતા. એ સામ્રાજ્યમાં શકુનીને, શતરંજના ખેલાડીને કોઈ હરાવી શકતા નહોતા. એની કરતાં પણ વિશેષ રાજકીય શતરંજ ખેલવાની શક્તિ મોદી સાહેબમાં છે. એ મોદી સાહેબની શક્તિને હું સેલ્યુટ કરું છું. એ બંને આ વખતે ભેગી થઈ, આપત્તિને અવસરમાં બદલવાની અને એમાં રાજકીય શતરંજના ચોકઠા ગોઠવી અને કોની કાંકરીને હટાવવી અને કોની કાંકરીને મારવી એ એણે ચોપાટ ગોઠવી દીધી. રૂપાલાના જે નિવેદન પછીથી રૂપાલા સામે જે કંઈ રોષ સમગ્ર ક્ષત્રિય સમાજમાં પ્રગટ્યો છે, એ રોષને મોદી સાહેબે અવસરમાં બદલાવી દીધો. તો એકી સાથે બે કાંકરીઓને ધ્યાનમાં રાખી ચોપાટું રમતો હતો નાનપણમાં, ગામડામાં હતો ત્યારે, અને એ ચોપાટ રમવામાં મજા પણ આવતી હતી અને ઘણીવાર જીતતો પણ ખરો. એટલે હું ચોપાટને સમજી શકું છું. અને એ ચોપાટ આજે મોદી સાહેબ ખેલે છે ત્યારે એ ચોપાટને હું સમજી શકું છું. એટલા માટે આ વાત કરું છું કે સૌથી પહેલી એ વાત કરી આ ચોપાટના ચોકઠાના ભાગરૂપે કે ક્ષત્રિય સમાજના જે કંઈ આગેવાનો છે એ થોડાક આગળ પડતા પણ હતા, જેનું સમાજમાં વર્ચસ્વ પણ હતું, એમના સમાજમાં અને બીજા સમાજમાં વર્ચસ્વ હતું. એ વર્ચસ્વને કેમ તોડી પાડવું એ કદાચ ઘણા વખતથી વિચારતા હોવા જોઈએ, પણ એને અવસર મળ્યો તો ક્ષત્રિય સમાજના રોષ સામે એના આગેવાનોને એની સામે મૂકી દીધા. આગેવાનો ન તો મોદી સાહેબ વિરુદ્ધ બોલી શકે, ન તો એના સમાજને સામે બોલી શકે, અને એવા ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે. એટલે આજના છાપાની અંદર એ છે કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો પ્રદેશ પ્રમુખ એટલે કે પાટીલને મળ્યા. એણે એવું જણાવ્યું કે ક્ષત્રિયોનો રોષ રૂપાલા સામે છે, આંદોલન વડાપ્રધાન સામે નથી. આવું પાટીલ બોલ્યા. અને એ પણ હકીકત છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો નથી વડાપ્રધાન વિરુદ્ધ જઈ શકતા, એટલે કે ભાજપ વિરુદ્ધ નથી જઈ શકતા, કે નથી સમાજ સાથે પણ આ મુદ્દામાં ઊભા રહી શકતા. ધર્મ સંકટ પેદા કરી દીધું અને આ ધર્મ સંકટમાંનો લાભ મોદી સાહેબે લીધો. અને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજની અત્યારે જૂની જે નેતાગીરી છે એને હડસેલી દીધી, એને એક બાજુ મૂકી દીધી અને એની જગ્યાએ ચૂંટણી પછીથી કદાચ ક્ષત્રિય સમાજની નવી નેતાગીરી ઊભી કરશે, જે હંમેશા મોદી સાહેબના પડખે રહેશે અને મોદી સાહેબ કહેશે એમાં ઊંચી આંગળી કરશે. આ એક શક્યતાઓ છે, પણ કદાચ આ શક્યતાઓ મોદી સાહેબને ઊંધી પડશે. કારણ કે ક્ષત્રિય સમાજના લોહીમાં
એ ખુમારી પણ છે, અને સાથે એણે લીધેલું પણ એટલે કે વચન તોડતા પણ નથી. આજે રૂપાલાની ટિકિટ છે એ મોદી સાહેબની રજા વગર અથવા તો એની ઈચ્છા વગર કોઈ પણની ટિકિટ મળતી નથી. એટલે આ સંસદની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણીઓમાં ટિકિટોની આખરી ફાળવણીના ફાઇનલ ઓથોરિટી તરીકે નરેન્દ્રભાઈ અને અમિત શાહ હોય છે. અને નરેન્દ્રભાઈ એટલે ફાઇનલ ઓથોરિટી. આ પ્રશ્ન રૂપાલાનો પ્રશ્ન ઊભો થયો છતાં પણ નરેન્દ્રભાઈએ એની ટિકિટને રદ કરી નહીં. અને નરેન્દ્રભાઈ જ્યાં સુધી ટિકિટ રદ ન કરે ત્યાં સુધી રૂપાલા પોતે પીછેહટ કરી શકે નહીં. એવી પરિસ્થિતિ પેદા કરી નરેન્દ્રભાઈએ. ક્ષત્રિય લોભી ધીમે ધીમે રાજકારણની નવી નેતાગીરી, જૂની નેતાગીરી ખલાસ થતી જાય છે. અને રહેશે ભાજપમાં તો પણ એમનું ભાજપમાં વર્ચસ્વ નહીં રહે. એક વાત. બીજી એક સંભાવના એવી પણ લાગે છે કે કદાચ રૂપાલાની પટેલ સમાજની નેતાગીરી એને બદલવાનો એક અવસર પણ મળી ગયો. કારણ કે રૂપાલા એટલા બધા બુદ્ધિશાળી તો નથી જ, સારા વહીવટ કરતા પણ નથી. અને એના જેટલા મેં ભાષણો સાંભળ્યા છે એ ચૂંટણી સમયના, ત્યાર પહેલાં તો સાંભળ્યા જ નહોતા, ત્યારે એટલું જ માત્ર જાણવા મળ્યું કે એક ગામડિયાઓ માણસોને ગામઠી ભાષામાં હસાવીને વાતો કરવી, અને એમાં મોદી સાહેબના વખાણ સિવાય કાંઈ નહીં. કદાચ મોદી સાહેબ એનાથી કંટાળી પણ ગયા હોય એટલે રૂપાલાની નેતાગીરીને ખતમ કરવાનો એક પ્રયત્ન હોય. કારણ કે એકાદી સીટ ભાજપ જીતે કે હારે ભાજપને કંઈ ફેર પડવાનો નથી, પણ એ સીટ કદાચ રૂપાલા હારે તો રૂપાલાની કાયમી ધોરણે પટેલ સમાજમાંથી નેતાગીરી ખતમ થઈ જશે. ત્રીજી શતરંજનો ભાગ એ છે કે લેવા અને કડવા વચ્ચેના મોટા મતભેદો ઊભા કરી, વિભાજન કરી અને બંને સમાજમાંથી જુદી જુદી નવી નેતાગીરી ઊભી કરવી. અને નવી નેતાગીરી ઊભી કરવાનું પાછળ માત્ર એક જ કારણ છે કે નવી નેતાગીરી પાસે રાજકીય કુનેહ પણ નથી હોતી, રાજકીય આવડત પણ નથી હોતી, વહીવટી શક્તિ પણ નથી હોતી. એટલે જ્યારે ચૂંટાઈને બેસે, સત્તા ઉપર આવે, ત્યારે મોદી સાહેબના જે કંઈ સચિવો છે એ મોદી સાહેબના મુખ્ય સચિવની સૂચના મુજબ એ કામ કરે. એણે માત્ર સહી કરવાની હોય. આ આખી એક મોદી સાહેબની કુનેહ છે. એ કુનેહ આપણે સમજવી તો પડશે જ. બીજો એક મુદ્દો લઈએ છે કે મોદી સાહેબ સમયના વહેણ પ્રમાણે પોતાના વચનો બદલે છે, એક યા બીજી રીતે બદલે છે. 2014માં જ્યારે પ્રથમવાર સત્તા ઉપર આવવું હતું ત્યારે લોકોને ખૂબ મોટા વચનો આપ્યા હતા. સ્વિસ બેંકમાંથી, વિદેશમાંથી ભારતનું કાળું નાણું રોકાણ થયું છે. એ કાળું નાણું ભારતમાં લાવીશું અને દરેક નાગરિકને 15 લાખ રૂપિયા એના ખાતામાં જમા કરી દઈશું. આ વાત ખૂબ ચગી. વિરોધ પક્ષોએ અને ઘણા બુદ્ધિજીવીઓએ વાતને ચગાવી. ત્યારે એના જવાબમાં વારંવાર આજે પણ એ વાત અમિત શાહે કહી હતી કે વિદેશમાંથી કાળું નાણું પાછું આવે તો દરેક ભારતીયના બેંકના ખાતામાં 15 લાખ આવશે. જો કે પાછળથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદનને એક કહેવત સમાન ગણાવ્યું હતું. એટલે આપણે કહેવત છે કે ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડે છે. એટલે કે મોદી સાહેબના વચનો, અતિશયોક્તિવાળી વચનો કરવાની રીત અથવા તો ગેરંટી, જેને હવે નવા અર્થમાં વચનમાંથી એને ગેરંટી શબ્દ બદલ્યો છે. ગેરંટી એ મોદી સાહેબને જ ભારે પડે છે. એટલે અમિત શાહે બચાવ કર્યો હતો કે આ નિવેદન એક કહેવત છે, એ કહેવત સમાન છે. કહેવત નહીં પણ કહેવત સમાન, ઇક્વિવલન્ટ ટુ કહેવત.
કહેવત કહી શકાય એવું છે. અને એનો શાબ્દિક અર્થ ન લેવો જોઈએ, એનો શાબ્દિક અર્થ લેવો ન જોઈએ, એનો મર્મ સમજવો જોઈએ. મર્મ સમજવો એ મારા શબ્દો છે, શાબ્દિક અર્થ ન લેવાય. એટલે હવે એને બદલે મોદી સાહેબે નવી વાત કરી દીધી. જૂની વાત તો જૂની થઈ ગઈ, ભૂલી જવાનું. હવે મોદી સાહેબ વિચારે છે. કેવું વિચારે છે? લોકો સમક્ષ વાત કરે. કે મોદી સાહેબ હંમેશા મનની જ વાત કહે, પોતાના મનની વાત કહે, બીજાના મનનું તો સાંભળતા જ નથી. અને બીજાના મનની વાત કંઈક સાંભળે તો કે ને, જો ન સાંભળે તો ક્યાંથી કે? પોતાના મનની વાત એવી છે કે વિચારું છું, આ મોદી સાહેબનો શબ્દ છે, કે ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલ રૂપિયા જનતામાં વહેંચી દઉં. જનતાના લોકોને જનતામાં વહેંચી દેવા. કોને આપી દેવા, કેટલા આપી દેવા, એવી કાંઈ વાત નથી. બધું મબ્બમ. મોદી સાહેબ હંમેશા મબ્બમ કહેવા માટે ટેવાયેલા છે. ને ભ્રષ્ટાચારીઓ કોણ? વિરોધ પક્ષના રાજકીય નેતાઓ, એના પક્ષના નહીં, ઉદ્યોગપતિ નહીં. ઉદ્યોગપતિ આજે અદાણી, અંબાણી અને એવા 5-7 ઉદ્યોગપતિઓ ભારતને લૂંટે છે. એની લૂંટને પાછી લઈ, એની લૂંટ સરકાર કબજે કરે અને લોકોમાં વેચે એવી વાત નહીં. પણ ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલ રૂપિયા, એટલે કે વિરોધ પક્ષના જે કંઈ ફંડ ઊભું કરે છે, જપ્ત કરે છે, અને એમાંથી ફંડ થાય છે, લોકોને વેચી દે. હા, પીએમ ફંડની વાત નથી આવતી. મોદી સાહેબ પાસે પીએમ ફંડ બહુ બધું છે, કોઈને ખબર પણ નથી, એની પણ વાત નથી. પણ ભ્રષ્ટાચારીઓના પૈસાની જે વાત કરે છે, બધી જ મબ્બમ વાત કરી. અને ભાજપમાં તો કોઈ ભ્રષ્ટાચારી છે જ નહીં, બધા જ દૂધે ધોયેલા માણસો છે. અને ભ્રષ્ટાચારી હોય તો પણ ભાજપના વોશિંગ મશીનમાંથી પસાર થાય એટલે બધા નીટ અને ક્લીન થઈ જાય. આવા શબ્દો આપી આપીને મોદી સાહેબના શબ્દો જ મોદી સાહેબને ભારે પડે છે. બીજી પણ એક સરસ મજાની વાત કરી કે તમારી સંપત્તિ લૂંટવાની કોંગ્રેસની યોજના અને તમારી વચ્ચે મોદી ઊભો છે. એના શબ્દો છે, મારા શબ્દ. મોદી સાહેબનો મારીથી તુકારો ન થાય, કારણ કે માનનીય વડાપ્રધાન છે. પણ મોદી ઊભો છે, પીએમ. એટલે કે તમારી સંપત્તિ જ્યારે કોંગ્રેસની યોજનાઓ લૂંટે છે ત્યારે તમારી વચ્ચે હું ઊભો રહીશ. પણ સત્તાધારી પક્ષ તો ભાજપ છે, તો કોંગ્રેસવાળા સંપત્તિ કેવી રીતે તૂટે? એણે એક એવો દાખલો પણ આપ્યો, અને એ દાખલો કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે બંધ બેસતો નથી. એણે એવી પણ એક વાત કરી, જે પ્રોપર્ટી ટેક્સ, વારસામાં મળે પ્રોપર્ટી ટેક્સ. મારી પ્રોપર્ટી છે, એ મારા મૃત્યુ પછી મારા પુત્રને મળે, પણ એને મળતી વખતે એને પાછો બીજો પ્રોપર્ટી ટેક્સ આપવો પડે. એટલે મેં કાયદેસર પ્રોપર્ટી ખરીદી છે, તમામ સ્ટેમ્પ, તમામ દસ્તાવેજી ખર્ચ ભોગવીને આપી છે, છતાં પણ એ જ પ્રોપર્ટી ઉપર બીજી વાર ટેક્સ મળે, અને એ પ્રોપર્ટી ત્રીજી વાર વારસદારને મળે તો એ સમયનો ટેક્સ મળે. એક ને એક પ્રોપર્ટી ઉપર અનેક વાર ટેક્સ મળે. હવે આ કાયદો ઇન્દિરાબેને કાઢી નાખ્યો હતો કે વારસામાં મળે પ્રોપર્ટી ટેક્સ ઉપર, વારસામાં મળે કોઈ પણ મિલકત ઉપર ટેક્સ હોવો ન જોઈએ. હવે એને મોદી સાહેબે એક ફેરવી દે છે કે ઇન્દિરા ગાંધીએ પોતાની પ્રોપર્ટી રાજીવ ગાંધીને વારસામાં મળે અને ટેક્સ ચૂકવવો ન પડે, માટે આ કાયદો ઇન્દિરાબેને કાઢી નાખ્યો. હદ કરી નાખી છે મોદી સાહેબે. મોદી સાહેબ આખું બંધારણને ફેરવી નાખે છે, આખા બંધારણને ફેરવી નાખે એવા નિર્ણયો લે છે. એ નિર્ણયો દેખાતા નથી. માત્ર ઇન્દિરાબેને એક લોકહિત માટે જે ફેરફાર કર્યો છે એ મોદી સાહેબ. અને ઇન્દિરાબેનના સમયની વાતો શું કામ ઉકોળો છો? અત્યારની આ ચૂંટણી સંકલ્પ પત્રમાં મોદી સાહેબને સંકલ્પ છે, મોદી સાહેબની ગેરંટી છે, એમાં એક પણ દેશના વિકાસ માટેની વાત નથી. એક પણ વિકાસ માટેની વાત નથી. ગોળ ગોળ વાતો કરે છે કે શ્રમિકોની સાથે આ સરકાર છે,
શ્રમિકોની સાથે આ સરકાર છે. મેન્યુફેક્ચરિંગનું વિશ્વ હબ બનાવીશું, ભારતમાં વિશ્વ હબ બનાવીશું, એટલે કે તમામ વિદેશી કંપનીઓને ભારતમાં સ્થાપીશું. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ આવી હતી, બ્રિટિશ કંપની વર્ષો પહેલાં, અને ભારતને ગુલામ બનાવ્યું. 200 વર્ષ સુધી અંગ્રેજોનું શાસન રહ્યું. તો અનેક કંપનીઓ ભારતમાં આવશે, તો આ બધી જ કંપનીઓની ગુલામી ભારતના લોકોએ સહન કરવી પડશે, અને ભારતના યુવાઓ માત્ર ને માત્ર મજૂરી જ કરવી પડશે. અને એ બહારની કંપનીઓ નફો કરીને, ભારતીય લોકોનું શોષણ કરીને એનો નફો વિદેશમાં ટ્રાન્સફર કરી દેશે. એટલે બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જે પરિસ્થિતિ, એ જ પરિસ્થિતિ પાછી મોદી સાહેબ લાવી રહ્યા છે. મોદી સાહેબને ભારતના ઉદ્યોગપતિ અને ભારતના યુવા શક્તિ ઉપર જરા પણ વિશ્વાસ નથી. આજની તારીખમાં છે કે ભારતના ઘણા બધા યુવાઓ વિદેશમાં જઈ રહ્યા છે. ભારતના ઘણા ઉદ્યોગપતિઓ વિદેશમાં પોતાનો ધંધો ટ્રાન્સફર કરી રહ્યા છે. શું કામ? તો કે ભારતમાં એને સગવડતા મળતી નથી. ત્યારે મોદી સાહેબ એવું કહે છે, મોદી સાહેબની એક ગેરંટીમાં એવો પણ એક શબ્દ છે કે સુશાસન થકી સમૃદ્ધ ભારત, એટલે ભારત સમૃદ્ધ બનશે. પણ સુશાસન કેવું ગણાય? કોઈ પણ લાયસન્સ લેવા જવા માટે થઈને દિવસોના દિવસો, મહિનાઓના મહિના નીકળી જાય, અને કોઈ પણ પ્રસાદી આપ્યા વગર લાયસન્સ મળતું નથી. ઇવન શોપ એન્ડ એસ્ટાબ્લિશનું લાયસન્સ લેવું હોય ને તો પણ પૈસા આપવા પડે છે. જન્મ મરણનો દાખલો લેવા માટે પણ પૈસા આપવા પડે છે. તો આ છે મોદી સાહેબનું સુશાસન. એકે એક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, અને છતાં મોદી સાહેબ એની અંદર કહે છે કે અમે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની ગેરંટી આપીએ છીએ. જો મોદી સાહેબની ગેરંટી ને, મોદી સાહેબ વર્ષોથી તમારા રાજ્યમાં, તમે જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ ભ્રષ્ટાચાર હતો, અને આજે પણ ભ્રષ્ટાચાર છે. તો અત્યાર સુધીમાં તમે કોઈ પગલાં લીધા નથી, તો હવે પછીના 5 વર્ષમાં કેવી રીતે પગલાં લેશું? ભ્રષ્ટાચારનું પ્રોત્સાહન અને ભ્રષ્ટાચારને વિકસાવ્યો તમારા શાસનમાં થયું છે. ભાજપના શાસન પહેલા ભ્રષ્ટાચાર હતો, પણ આટલી હદે તો નહોતો. પુલ બને 1 વર્ષમાં તૂટી જાય, નદીઓના ડેમ બને 1 વર્ષમાં એ મંડે તૂટવા, રોડ બને ચોમાસું ગયા પછી તૂટી ગયા હોય. કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી. અને મોદી સાહેબ આપણને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની ગેરંટી આપે, અને એ ભ્રષ્ટાચાર સામે તમારા જ મંત્રીઓ અને તમારા જ ઓફિસરો સંકળાયેલા છે, તો એની સામે પગલાં કેમ લેતા નથી? અરે PM ફંડની કેમ જાહેર માહિતી આપતા નથી? એની પણ તમારે માહિતી આપવી જોઈએ. લોકોને શંકા છે કે એમાં ઘણા અનએકાઉન્ટેડ નાણાં છે, કાળું નાણું છે. તો ભ્રષ્ટાચાર સામેની એક શબ્દો બદલવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી. હા, અમે એક દેશ એક ચૂંટણી અને સર્વમાન્ય મતદારની યાદી લાવીશું. એક દેશ એક ચૂંટણી. તો દેશ તો એક જ છે. ભારત અલગ અલગ દેશોમાં વહેંચાયેલો નથી, અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો છે. મોદી સાહેબને એટલું તો ખ્યાલ આવવું જોઈએ ને કે ભારત એક જ દેશ છે. એના વહીવટી માટે અલગ અલગ રાજ્યો છે. એક ચૂંટણી. એટલે મોદી સાહેબ EVM મશીન દ્વારા હજી એક લોકસભાની ચૂંટણીને પણ પૂરું પહોંચી શકતા નથી. એક ચૂંટણી થયા પછી 5 કે 6 દિવસે બીજો તબક્કો આવે છે. અરે જો ધારે તો એક જ દિવસમાં આખા જ ભારતમાં એક જ દિવસમાં ચૂંટણી થઈ જાય અને અઠવાડિયામાં રિઝલ્ટ પણ આવે. પણ ના, એમ ન કરે મોદી સાહેબ. એક ચૂંટણી થઈ ગયા પછી એને ભાષણો આપવાના, બણગા ફૂંકવા માટેના વચનો આપવાના સમય પણ મળે છે. એટલે આવું છે આપણું સમૃદ્ધ શાસનનું સંકલ્પ પત્રમાં આની વાત કરી છે. હજી આવતીકાલે સંકલ્પ પત્રની થોડી વાત પણ કરીશું. પણ મોદી સાહેબ, એક તમે સત્તા સ્થાને બેઠા છો, અમારી વાત તો સાંભળો, અમારા મનની વાત સાંભળો. તમારા મનની વાત ભૂલી જાઓ. તમારા મનની વાતોની અંદર તમને જે સારું લાગે છે એ જ કહેશો, અને તમને એ જ સારું લાગવાનું છે કે સત્તા કેમ ટકાવી રાખવી. ત્યારે અમારા મનની વાત એ છે કે સારું સુશાસન, સારું વહીવટી તંત્ર કેવી રીતે સ્થાપવું, એ બેમાં પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર છે.
મિત્રો, સમય છે હજી. આ ખોટા વચનો, અતિશયોક્તિવાળી વાતો, એકાબીજાને દોષ દેવા, મોદી સાહેબનો સંકલ્પ પત્રમાં એક જ વાત છે કે કોઈ પણ સંજોગોમાં આ ચૂંટણીમાં કોંગ્રેસને ખલાસ કરી નાખવી અને એક ચક્રી શાસન સ્થાપવું. ને બહુ સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી અને સોનિયાબેનની નેતાગીરી ખલાસ થઈ જાય તો કોંગ્રેસ ખલાસ થઈ જાય. જેવી રીતે આમ આદમી પાર્ટીની નેતાગીરી ખલાસ થતી જાય છે, કેજરીવાલને ખલાસ કરે એટલે આમ આદમી પાર્ટી સંપૂર્ણ નાશ પામે. પણ મોદી સાહેબ એવું સમજતા નથી. એ જ નીતિ ભાજપને પણ ભારે પડશે. મોદી સાહેબ જો સત્તા ઉપર નહીં હોય તો ભાજપ પણ કરોડભૂસ થઈને તૂટી પડશે. કારણ કે મોદી સાહેબ જ કહે છે કે મોદી એટલે ભાજપ, ભાજપ એટલે મોદી. ભાજપનો સંકલ્પ પત્ર એટલે મોદીની ગેરંટી. અને કોઈ પણ જગ્યાએ માત્ર મોદીનું સરકાર છે, મોદીની ગેરંટી છે, ભાજપની ગેરંટી કે ભાજપ સરકારનો શબ્દ ક્યાંય વાપરતા નથી. તો આ જ પરિસ્થિતિ ટૂંક સમયમાં ભાજપની આવશે. અને મિત્રો, આપણે ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે, ગુજરાતમાં સારું શાસન સ્થાપવું છે, તો આપણે આપણી નેતાગીરી ઊભી કરી અને ગુજરાતમાં શાસન સ્થાપવું પડશે. આભાર. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.